સુરત શહેરમાં માનવતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી અગ્નિદાસ સેવા સંસ્થા દ્વારા એક અનોખો અને ભાવાત્મક કાર્યક્રમ યોજાયો હતો. ખાતે બિનવારસી મૃતકોની આત્મશાંતિ માટે વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી નિસ્વાર્થ સેવા આપતી આ સંસ્થાએ આજે પોતાના 25 વર્ષ પૂર્ણ કર્યા છે, જે નિમિત્તે આ કાર્યક્રમ વધુ વિશેષ બની રહ્યો હતો. આ પ્રસંગે આર્ય સમાજ હોલના પણ 151 વર્ષ પૂર્ણ થતા દ્વિગુણ આનંદનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સમાજ સેવા સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રના લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં સેવા આપતા ડોક્ટરો, પોસ્ટમોર્ટમ કરતા અધિકારીઓ તેમજ અન્ય સેવાકીય સ્ટાફને તેમની નિષ્ઠા અને માનવતાભર્યા કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે સંસ્થાએ કુલ 60થી વધુ સેવાભાવી વ્યક્તિઓને શાલ અને સન્માનપત્ર આપી તેમના યોગદાનને બિરદાવ્યું હતું. અગ્નિદાહ સેવા સંસ્થા દ્વારા છેલ્લા 25 વર્ષથી બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર જેવી અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સેવા કરવામાં આવી રહી છે, જે સમાજ માટે પ્રેરણારૂપ બની છે. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ. આજે આ પવિત્ર સ્થળ આર્ય સમાજ મંદિરમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા આખા વર્ષમાં જેટલા પણ બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હોય એઓની આત્માની શાંતિ માટે આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ રાખવામાં આવ્યો છે. આ સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થયા છે અને સંયુક્ત સંસ્થા આર્ય સમાજ મંદિરને 151 વર્ષના ઉપક્રમે આજે બિનવારસી મૃતકોનો યજ્ઞ તો ખરો જ, પણ કોરોના કાળની અંદર જે સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, સ્મીમેર હોસ્પિટલ, જેના ડોક્ટરો, પીએમ કરતા કર્મચારીઓ અને સ્મશાન ભૂમિમાં જે લાશ બાળતા કર્મચારીઓનું સન્માન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થયા છે અને સંસ્થામાં જે કોરોના કાળની અંદર આ સંસ્થાને 2 વર્ષ સુધી 1 રૂપિયાનું દાન મળ્યું નથી. સંસ્થાની 10 લાખની એફડી હતી, એ એફડી તોડીને 5 લાખમાંથી અત્યારે આ સંસ્થાનું કાર્ય ચાલી રહ્યું છે અને અત્યારે હાલ સંસ્થા પાસે 1.5 વર્ષ ચાલે એટલું ભંડોળ છે. તો મારે સમાજના આગેવાનો, જે દાનવીરો છે, સુરત શહેરની અંદર ઘણા એવા દાનવીરો છે કે પોતાનું નામ છપાવવા માટે, પોતાનું નામ દિવાલ પર લખાવવા માટે કરોડો રૂપિયાનું દાન આપે છે. તો એવા દાતાઓને મારી નમ્ર વિનંતી છે કે આ સુરત શહેર તો ઠીક, આખા વર્લ્ડમાં આ એક એવી સંસ્થાને કામ કરી રહી છે કે જે બિનવારસી મૃતદેહને માનભેર એની અસ્થિ વિસર્જન સુધીનું કામ કરે છે. જો દાતાશ્રીઓ આ સંસ્થાને થોડોક સહયોગ કરે તો આ સંસ્થા કાર્યરત સારી રીતે કરી શકે અને દર અમાસે તમામ બિનવારસી દર અમાસે નિરાધાર વિધવા બહેનો કે જેના પેટે કોઈ સંતાન નથી એને પણ અનાજની કીટનું વિતરણ દર અમાસે કરવામાં આવે છે. એ દાતાશ્રીઓના સહકારથી થાય છે.